ભગવાને કહ્યું, હે નારદ, હવે હું આત્મજ્ઞાનનું તાત્વિક વર્ણન કરીશ, એ સાંભળો. અદ્વૈત તત્વ જ સાંખ્ય છે અને તેમાં મનની એકાગ્રતા જ યોગ છે. જેઓ અદ્વૈત તત્વ યોગથી સંપન્ન છે તેઓ ભવબંધનથી મુક્ત થઈ જાય છે. અદ્વૈત તત્વનું જ્ઞાન થઈ જતા અતીત, વર્તમાન અને ભવિષ્યના બધા કર્મ નષ્ટ થઈ જાય છે. જ્ઞાની ભક્તિ સદ્વિચારથી નિકુહાડીથી સંસારરૂપી વૃક્ષને કાપી જ્ઞાન વૈરાગ્યરૂપી તીર્થ દ્વારા વૈષ્ણવ પદને પ્રાપ્ત કરે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ 3 પ્રકારની અવસ્થાઓ જ માયા છે, જે સંસારનું મૂળ છે. આ માયા જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સંસાર જ સત્ય લાગે છે. વાસ્તવમાં શાશ્વત અદ્વૈત તત્વમાં જ બધું સમાયેલું છે. અદ્વૈત તત્વ જ પરબ્રહ્મ છે. આ પરબ્રહ્મ નામ, રૂપ, ક્રિયાથી રહિત છે. આ બ્રહ્મ જ જગતને ઉત્પન્ન કરીને સ્વયં તેનામાં પ્રવિષ્ટ થઈ જાય છે. હું માયા તે ચિત્ત પુરુષને જાણું છું અને હું પણ આત્મ સ્વરૂપ છું. આવું જ્ઞાન જ મુક્તિનો માર્ગ છે. મોક્ષ પ્રાપ્તિ માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શ્રવણ, મનન અને ધ્યાન આ બધા જ્ઞાનના સાધન છે. યજ્ઞ, દાન, તપ, વેદાભ્યાસ અને તીર્થ સેવા માત્રથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. મુક્તિ કોઈના મતે દાન ધ્યાનથી તથા કોઈના મતે પૂજા વગેરે કર્મોથી થાય છે. કર્મ કરો અને કર્મો ત્યાગ કરો, આ બંને વચ્ચેનો વેદમાં જોવા મળે છે. નિષ્કામ ભાવે યજ્ઞાદિ કર્મો મુક્તિ માટે હોય છે, કેમ કે નિષ્કામ ભાવે કરેલા યજ્ઞ વગેરે અંતઃકરણની શુદ્ધિમાં સાધન છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી એક જ જન્મમાં મુક્તિ મળી જાય છે. દ્વૈત ભાવ રાખવાથી મુક્તિ સંભવ જ નથી. કુયોગી પણ મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ કારણે યોગ ભ્રષ્ટ થઈ જતા યોગીઓના કુળમાં જન્મ થઈ શકે છે. આવી સ્થિતિમાં મુક્તિ સંભવ છે. કર્મોથી કર્મબંધન અને જ્ઞાન થવાથી જીવની સંસારથી મુક્તિ થઈ જાય છે. તેથી આત્મજ્ઞાનનો આશ્રય લેવો જોઈએ. જે આત્મજ્ઞાન સિવાયનું જ્ઞાન છે તે પણ અજ્ઞાન જ છે. જ્યારે મનની સઘળી કામનાઓ સમાપ્ત થઈ જાય છે ત્યારે જીવ જીવન મુક્ત થઈ જાય છે, અર્થાત અમરત્વની પ્રાપ્તિ કરી લે છે. એમાં શંકા નથી. વ્યાપક હોવાથી બ્રહ્મ કેવી રીતે જાય છે? કોણ જાય છે અને ક્યાં જાય છે? આ પ્રશ્નોના માટે કોઈ અવસર જ નથી. અનંત હોવાના કારણે તેનો કોઈ દેશ નથી. તેથી કોઈ પણ રૂપે એની ગતિ થઈ શકતી નથી. પરબ્રહ્મ અદ્વૈત છે, તેથી તેનાથી ભિન્ન કોઈ જ નથી. તે જ્ઞાન સ્વરૂપ છે અને તેથી તેમાં જડતા ક્યાંથી હોય? વાસ્તવમાં બ્રહ્મ આકાશ જેવું છે, તેથી તેની ગતિ, અગતિ અને સ્થિતિ વગેરેનો વિચાર કઈ રીતે થઈ શકે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે અવસ્થાઓ માયા દ્વારા કલ્પિત છે, અર્થાત મિથ્યા છે. વસ્તુ માત્રનો સાર બ્રહ્મ છે. તેજોમય બ્રહ્મને એક અખંડ પુરુષ, પરમ પુણ્યરૂપ સમજવા જોઈએ. જેમ પોતાનો આત્મા બધાને પ્રિય છે તે જ પ્રમાણે બ્રહ્મ સૌને પ્રિય છે, કેમ કે આત્મા જ બ્રહ્મ છે. હે મહામુને, તત્વજ્ઞ જ્ઞાનને સર્વોચ્ચ માને છે, તેથી ચિત્તનું અવલંબન બોધ સ્વરૂપ આત્મા જ છે. આ આત્મવિજ્ઞાન છે. આ પૂર્ણ છે, શાશ્વત છે. જાગતા, સૂતા તથા સુષુપ્તાવસ્થામાં પ્રાપ્ત થનારું સુખ પૂર્ણ સુખ સ્વરૂપ બ્રહ્મનો જ એક ક્ષુદ્ર અંશ સમજવો જોઈએ. જેમ માટીની વસ્તુનું જ્ઞાન હોય તો સઘળા માટીના પદાર્થોને જાણી શકાય છે,
સર્વત્ર પ્રાપ્ત શાશ્વત તત્વ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જો સદા સર્વત્ર સર્વના હૃદયમાં વિદ્યમાન નથી તો વિસ્મૃત અર્થનું સ્મરણ થવું ન જોઈએ, પરંતુ થાય છે. આવી સ્થિતિમાં આ સ્મરણ કોને થાય છે? નિશ્ચિત રૂપે જ ચેતન તત્વને થાય છે. આને જ આત્મા, બ્રહ્મ, પરમાત્મા વગેરે રૂપે સ્વીકારાયેલ છે. ચેતન તત્વની સત્તા, અણુ, અશરીરી અથવા પરમ વ્યાપક તત્વ કોઈ પણ રૂપે સ્વીકારવામાં આવે, પરંતુ સ્વીકાર તો કરવાનો જ છે, અન્યથા પ્રાણીને સુખ દુઃખનો અનુભવ થઈ શકશે નહીં. ચેતન તત્વ પ્રાણીઓના હૃદયમાં સાક્ષી રૂપે સદા વિદ્યમાન છે. તેથી તે તેની દરેક ચેષ્ટાઓને જાણે છે અને એ જાણકારીનું ફળ એ છે કે પ્રાણીઓના શુભ અશુભ કર્મનું ફળ યથાસમય મળતું રહે છે. આ બ્રહ્મ તત્વ સત્ય, જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે તથા અનંત છે. સત્ય જ્ઞાનથી અલગ નથી, અનંતતાથી આનંદ અલગ નથી. વાસ્તવમાં દરેક જીવ સત્ય, આનંદ અને જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ છે. સ્વયંને બ્રહ્મરૂપે જાણીને જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપ સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી લે છે. જેમ એક પારસથી અનંત લોખંડના પદાર્થો સુવર્ણ બની જાય છે, તે જ પ્રમાણે બ્રહ્મનું જ્ઞાન થઈ જતાં જ્ઞાની દ્વારા સંપૂર્ણ વિશ્વ જાણી લેવામાં આવે છે. જેમ અંધકાર દોષના કારણે દોરડું પોતાના સત્ય સ્વરૂપમાં દેખાતું નથી, તે જ પ્રમાણે મોહગ્રસ્ત જીવને આત્માના દર્શન થતા નથી. જેમ પ્રત્યક્ષ હોવા છતાં પણ દ્રવ્ય દ્રષ્ટિ દોષના કારણે યથાર્થ દેખાતું નથી, પરંતુ તે કુરૂપ દેખાય છે, એ જ પ્રમાણે આકાશવત હોવાના કારણે તે આત્મતત્વ અસત્ય તથા પૃથક પ્રતીત થાય છે. જેમ દોરડામાં સર્પનો અને છીપમાં ચાંદીનો આભાસ થાય છે અને મૃગતૃષ્ણામાં પાણીનો આભાસ થાય છે, એ જ પ્રમાણે વિષ્ણુમાં જગતની પ્રતીતિ થાય છે. જેમ કોઈ દ્વિજ ગ્રહાવિષ્ટ હોવાના કારણે હું શુદ્ર છું એવું માને છે અને ગ્રહ નડતર નષ્ટ થયા પછી તે જ વ્યક્તિ ફરી પોતાને બ્રાહ્મણ માને છે, તે જ પ્રમાણે માયાથી મોહિત જીવ આ હું જ છું એવું સ્વીકારે છે. માયારૂપી અજ્ઞાન સમાપ્ત થઈ જતાં ફરી તે પોતાના સ્વરૂપમાં હું જ બ્રહ્મ છું એવું માની લે છે. જેમ ગ્રહ દશા પૂરી થઈ ગયા પછી તેને માનનારો પુરુષ તેને કુરગ્રહ રૂપે જુએ છે, તે જ પ્રમાણે પોતાના સ્વરૂપના દર્શન થવાથી માયાના અભાવમાં તેની માયિક પદાર્થોના વિરક્ત થઈ જાય છે. જેમ સંસાર ચક્ર અનાદિ છે, તે જ પ્રમાણે ભગવાનની માયા પણ અનાદિ છે. આ માયાના સત અને અસત બંને રૂપ છે. વ્યવહાર કાળમાં તે સત અને પરમાર્થરત અસત છે. માયાના કારણે જ અજ પરમાત્મા પણ પોતાની માયાના આવેશથી જગત રૂપે પરિણિત થાય છે. માયાની ઈચ્છાથી જ પતિ પત્ની વગેરે રૂપે આ સંપૂર્ણ જગત કલ્પિત છે. 28 તત્વોનું આ ત્રિગુણાત્મક જગત અને 84 લાખ યોનિઓના નર અને નારીઓની આકૃતિ માયા દ્વારા જ રચેલી છે. ત્રિગુણાત્મક 28 તત્વો રૂપે માયા દ્વારા જ વિશ્વની સૃષ્ટિ થાય છે. વસ્તુત નામ, રૂપ, ક્રિયા વગેરે જગતની સત્તા મધ્યમાં જ છે, આદિ અને અંતમાં નથી. તેથી વ્યવહાર કાળમાં સત્ય પ્રતીત થવા છતાં પણ પરમાર્થ રૂપે તે મિથ્યા છે. તે પ્રમાણે સ્વપ્નાવસ્થામાં રથ વગેરેની સત્તા પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં તે ત્યાં નથી. તે પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ તે સંપત્તિઓ તે પ્રાણીની પાસે હોતી નથી. પરમાર્થ તેમ જાગ્રત અવસ્થા અને સ્વપ્નાવસ્થાના પદાર્થોનો ભાવ અભાવ પ્રતીત થાય છે. તે જ પ્રમાણે માયિક પદાર્થો પણ વ્યવહાર અને પરમાત્મા સત અસત છે. સ્વપ્ન અને જાગૃતિની સ્થિતિમાં એવું જ આ પરમ બ્રહ્મનું અસ્તિત્વ છે, પરંતુ સુષુપ્ત અવસ્થામાં પ્રાણીનું ચિત્ત નિશ્ચળ હોય છે અને બધી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો સાથે મન
તે આત્માની સાથે એકાકારની સ્થિતિમાં રહે છે. તેથી તે સત અસતનું કશું જ જ્ઞાન પ્રાણીને થતું નથી. આ જ નિશ્ચેતનાને અચળ અને અદ્વૈત પદ કહે છે. આ જ તે બ્રહ્મનું સ્વરૂપ છે. માયાનું અસ્તિત્વ અવિચારના કારણે જ સિદ્ધ થાય છે, પરંતુ વિચાર કરતા તે અસ્તિત્વહીન છે. માયા બ્રહ્મની જેમ સદા વિદ્યમાન રહે છે એવું નથી, તો માત્ર કલ્પના છે. આ પ્રમાણે અસત માયાનું આત્મસંબંધના કારણે સત્યત્વ સિદ્ધ થાય છે. જે સત્ય હોય છે તેનું જ અસ્તિત્વ માનવામાં આવે છે અને અસ્તિત્વના કારણે જ પદાર્થની સત્યતાનો સ્વીકાર કરવામાં આવે છે. હે નારદ, હું અનંત છું. મારું જ્ઞાન પણ અનંત છે. હું પોતાનામાં પૂર્ણ છું. આત્મા દ્વારા અનુભૂત અંત સુખ હું જ છું. સાત્વિક, રાજસ અને તામસ ગુણોથી સંબંધિત ભાવોથી હું હંમેશા પર રહું છું. મારી ઉત્પત્તિ અશુદ્ધતાથી થઈ નથી. હું શુદ્ધ છું. હું તો આત્મ સ્વરૂપ છું. હું જ બ્રહ્મ છું. હું પ્રાણીઓના હૃદયમાં તે પ્રજ્વલિત જ્યોત છું, જે દીવાની જેમ તેમના અજ્ઞાનરૂપી અંધકારને વિનષ્ટ કરતી રહે છે. આ આત્મજ્ઞાનની સ્થિતિ છે.